વાહ સ્મિતા વાહ, મને એ નથી સમજાતું સ્મિતા કે હું તારી પર ગુસ્સે થાવ કે એક ખૂણામાં બેસીને રડું. આટલો મોટો ગોટાળો કર્યો અને મને આટલી ભડક પણ ના આવવા દીધી. છોડ, ગોટાળો હતો એવો હતો, પણ એ સ્ટેટમેન્ટ નું શું છે જે મારા ડિરેક્ટરે મને આવીને કહ્યું સેટ ઉપર આ ચાલુ શૂટિંગ હું ઘરે આવ્યો છું? અચ્છા, તું એમ પૂછે છે કે તે કયું સ્ટેટમેન્ટ આપ્યું? યાદ કર. એ જ કે હવે આપણા લગ્ન જીવનની અંદર મીઠાશ નથી રહી. સાચું બોલ, તે આપ્યું કે નહીં? તને ખબર છે સ્મિતા, તને ખબર છે, તું યાદ કરે 10 વર્ષ પહેલા અમદાવાદની પોળમાં તું રડતી હતી કે તારે એક અભિનેત્રી બનવું હતું, અને મને ખબર હોવા છતાં કે તારો એક પગ નથી તો પણ મેં તને લગ્ન માટે હા પાડી હતી. એટલા માટે જ કે તારી આંખોમાં મને નિસ્વાર્થ પ્રેમ દેખાતો હોય. અને આજે તું મને કહી રહી છે કે હું આ લાઈન, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દઉં? હાઉ સ્મિતા, હાઉ? કાન ખોલીને સાંભળી લેજે સ્મિતા, આ મોંઘા ઝુમ્મર, આ લક્ઝરિયસ ઓફિસ અને આ કરોડોના બંગલા અને ગાડીઓ એમને નથી આવી. 10 વર્ષ આકરી મહેનત કરી છે, રાતના ઉજાગરા કર્યા છે, ભૂખ્યો તરસો રહ્યો છું, અને ત્યારે આ નોબત આવી છે ને તું એક સ્ટેટમેન્ટ આપે છે કે નથી મીઠાશ રહી આપણા લગ્ન જીવનમાં. તો સાંભળ, મીઠાશ માટે ખાસ વસ્તુ કહીશ તો મીઠાશ તો તારે પણ રાખવી પડશે અને હું પણ રાખીશ. બાકી જો મીઠાશ ના હોય ને સ્મિતા, તો ઘરમાં કીડીઓ પણ નથી આવતી. સાંભળી લેજે અમારી વાત.